તો કેમ છો મિત્રો? હું છું તમારા સૌનો પ્રિય ભૂપેન્દ્ર. તો મિત્રો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ હોસ્ટેલમાં. તો કેવી હોય છે હોસ્ટેલની લાઈફ એ હું તમને હોસ્ટેલની અંદર જઈને બતાડીશ. તો મારા ભાઈ જુઓ, વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે અને હોસ્ટેલમાં જઈ રહ્યા છે. તો વનકુવા હોસ્ટેલ જે વાઘોડિયાની અંદર વસવેલ કરીને એક ગામ આવેલું છે. તો મિત્રો આગળ જઈને બતાડીશ વનકુવા હોસ્ટેલની લાઈફ અને હું તમને મળાવીશ મારા શાળાનો છોકરો છે આદિત્ય અને છોકરો છે ધ્રુવ અને એનો ભાઈ છે રાજવીર. એ પણ બહુ જ તોફાન કરે છે. એને પણ આવતા વર્ષે હોસ્ટેલમાં મૂકી દેવાનો છે. તો મિત્રો ચાલો મળીએ અને હું તમને આગળ જઈને બતાડીશ હોસ્ટેલની લાઈફ. આ રસ્તો છે ગોરજ સાઈડ જાય છે. અહીંયા આગળ આવેલા છે જોરદાર મજાના પહાડો, ડુંગરો. અમે લોકો આજે જઈશું ડુંગરોની અંદર જે રસ્તો છે ત્યાંથી. ભાઈ વાતાવરણ તો મસ્ત થઈ રહ્યું છે વરસાદી, પણ શું વરસાદ પડશે ખરેખર? છેલ્લા 2 દિવસથી વરસાદ નથી પડ્યો અને આજે છે રવિવાર અને હું આવ્યો છે રવિવારની મજા માણવા માટે. તો મિત્રો રવિવારે હવે આપણે મજા માણવા આવ્યા હોય પણ છેવટે વરસાદ જ ના પડે તો બહુ જ દુઃખ થાય છે. તો ભગવાન કરે વધારે નહીં પણ થોડો તો વરસાદ પડી જ જાય, વરસાદમાં ફરવાની મજા આવે. તો મિત્રો આજુબાજુ તમે જુઓ, લીલા લીલા મસ્ત ખેતરો છે. જંગલની અંદર હોસ્ટેલ બનાવવામાં આવી છે. આજુબાજુ કશું જ નથી, ફક્ત ઝાડવા અને ઝાડવા જ છે. આવી જગ્યા પર હોસ્ટેલ બનાવવામાં આવી છે અને આવી જગ્યાએ છોકરાઓને રહેવાનું બોરિંગ લાગતું હશે. તો જુઓ કેટલું અંધારું છે. અત્યારે દિવસ છે તો પણ અંધારું લાગે છે. તો ફાઇનલી ભગાપુરાની આગળ વનકુવા હોસ્ટેલ આવી ગઈ છે. હોસ્ટેલ છે તો આ રહ્યો હોસ્ટેલનો ભાગ એક. જો છોકરાઓ અત્યારે ફરી રહ્યા છે કેમ કે આજે રજા છે. રજાનો દિવસ હોવાથી પોતાના મમ્મી પપ્પા પોતાના છોકરાને મળવા માટે આવે છે. તો આજે પણ અમે આવી ગયા હોસ્ટેલમાં. તો આ મોટો વોર્ડ આવેલો છે. તો જુઓ મિત્રો, આ છે વનકુવાની હોસ્ટેલ. અહીંયા આગળ બધા આજે રવિવાર છે એટલે પોતાના મમ્મી પપ્પા પોતાના છોકરાને મળવા માટે આવે છે. કેમ કે પોતાના મમ્મી પપ્પાને ઈચ્છા પણ હોય પોતાના છોકરાને મળવા માટે જાય. તો આજે જુઓ આ ઠાકોરભાઈ જઈ રહ્યા છે ધ્રુવને મળવા માટે અને અમે પણ આવી ગયા ધ્રુવને મળવા માટે. હું આજે આદિત્ય અને ધ્રુવને મળવા જઈ રહ્યો છું. તો હું આગળ જઈને બતાડીશ કે કેવી લાઈફ હોય છે હોસ્ટેલની એ અમને કહેશે ધ્રુવ. કેમ કે આજે આ વખતે એનું પહેલું વર્ષ છે તો એને બોરિંગ બહુ જ લાગે છે. હોસ્ટેલમાં ગમતું નથી પણ શું કરીએ, હોસ્ટેલમાં તો રહેવું જ પડે. તો જુઓ મિત્રો, આ હોસ્ટેલની લાઈફ છે. છોકરાઓ મજા કરી રહ્યા છે. વરસાદ વરસી રહ્યો છે. આ રહ્યા હોસ્ટેલના રૂમ. કઈ છે રૂમ? તો ભાઈ ફાઇનલી ધ્રુવ આવી ગયો. જો આ ધ્રુવ કેવું ભાઈ? આવો શાંતિ. કઈ ગયો આદિ? તો એ આદિ હોસ્ટેલમાં ઊંઘવા માટે આવે છે. ઊભો થા, ચાલ. મળવા માટે આવ્યા હતા ને. અરે આ હોસ્ટેલના રૂમ. મિત્રો કેવું લાગે છે હોસ્ટેલની અંદર તમને બધાને? પરિવાર સાથે દૂર રહીને કેવું લાગે છે તમને? મમ્મી પપ્પાની યાદ બહુ જ આવતી હશે. કેવું આદિ?
કેવું લાગે છે હોસ્ટેલમાં? સારું લાગે છે ને? આજે રજા છે તો આરામ લાગે છે ને? કેવા આદિતા પપ્પા આવીને ગયા છે ને? હોસ્ટેલની તમારી યાદ શું કે આદિ ફાવે છે ને? શું તારું તારું નામ? મારું નામ ધ્રુવ. કયાથી? હાલોલ. હાલોલ. તારું નામ ભાઈબંધ? કરણ. કઈ થી? મુવાડા. મુવાડા. અને તું? વેદાંત. કયાથી? હિંમતપુર. કેવું ફાવે છે ને અહીંયા? હવ. બધા મજા કરો છો ને હોસ્ટેલની અંદર? બસ હસતું રહેવાનું રમતું રહેવાનું, બીજું તો હું. ચલો આજે મને વનકુવા હોસ્ટેલને થોડી બતાવો કે તમારી હોસ્ટેલ કેવી છે અને કેવા છે તમારા રૂમ અને કેવી મજા આવે છે તમને હોસ્ટેલમાં. તો થોડું મને તમારો અનુભવ જણાવો હોસ્ટેલની અંદર. હોસ્ટેલમાં રહેવાની ખૂબ મજા આવે છે. બધા મિત્રો સાથે રહેવાનું, ફરવાનું, સાથે લખવાનું, બધું ઘણી મજા આવે છે. ઘણી મજા. કઈ ગયો ધ્રુવ? ધ્રુવ ગયો આગળ. તો કેવું ભાઈ, કેવું લાગે છે તમને બધાને? કમ્પ્લેટ ભણવાની મજા આવે છે કે પછી હોસ્ટેલની અંદર બોરિંગ લાગે છે? મજા આવે છે. હા ભાઈ, કેરિયરમાં થોડું ફ્યુચર સારું બનાવવું હોય તો થોડું ભણવું પણ પડશે અને થોડી મહેનત પણ કરવી પડશે. દુઃખ તો થાય પણ શું કરવાનું ભાઈ, આપણી મજબૂરી છે એટલે ભણવું તો પડશે જ મારા ભાઈ. તો ચાલ મને બતાડ તારી હોસ્ટેલ. આ રહ્યો વનકુવા હોસ્ટેલનો વ્યૂ. સોલર સિસ્ટમથી ચાલે છે આખી હોસ્ટેલ. અહીંયા આગળ વિદ્યાર્થીઓને હોસ્ટેલની સાથે સાથે ખેતીનું પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તમે લોકો જોઈ શકો છો અહીંયા આગળ પાછળ ખેતર પણ આવેલા છે અને અહીંયા આગળ ખેતીનો બધો સામાન પણ રાખવામાં આવેલો છે હોસ્ટેલ દ્વારા. અહીંયા આગળ તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે ખેતી કામ પણ શીખી રહ્યા છે. આ આપણો રહ્યો વનકુવા હોસ્ટેલનો મેઇન એન્ટ્રન્સ પોઈન્ટ. અહીંયાથી આજુબાજુ મસ્ત ઝાડ છે અને આ રહ્યા ભાઈબંધ. ચાલો બતાડો હોસ્ટેલ. હોસ્ટેલ મસ્ત મસ્ત જગ્યા પર આવેલી છે. આજુબાજુ સુંદર વાતાવરણ છે. ક્રિકેટ બધું અહીંયા જ રમાડે છે. શું ગમે આ તને રમવાનું? ફૂટબોલ?
કબડ્ડી. તને 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 શું ગમે? તો મિત્રો આ હતો આપની વનકુવા હોસ્ટેલનો વિડીયો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે આ વિડીયો જોઈને તમે તમારી હોસ્ટેલની લાઈફ તમને યાદ આવી જશે. ઘણા મિત્રો પોતપોતાની અલગ અલગ લાઈફમાં વ્યસ્ત હશે, પણ આ વિડીયો જોઈને હોસ્ટેલની લાઈફ યાદ આવી જશે. તો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.